નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। પાદરાના દ્રશ્યો છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। શહેર અને ગ્રામ્ય પંથકમાં સાર્વત્રિક વરસાદ થતાં જ અનેક વિસ્તારો પ્રભાવિત થયા હતા, જ્યાં ઘૂંટણસમા પાણી ભરાઈ જવા પામ્યા છે। રોડ ઉપર પાણી ભરાતા જ વાહન ચાલકો, રાહદારીઓ કે જેમનું જનજીવન મુશ્કેલીમાં મુકાયું હતું। રિક્ષા પણ અડધી ડૂબેલી જોવા મળી હતી અને ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા। અનેક એવા વિસ્તારો છે જ્યાં લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। વડોદરામાં પ્રી મોન્સૂનની કામગીરી કેવા પ્રકારે કરવામાં આવી કે પ્રથમ વરસાદે જ આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું તેને લઈને પણ સવાલો ઊભા થયા છે। આખરે વડોદરા શહેરમાં વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો જે ઘેરાયા હતા તે વરસ્યા છે અને વડોદરા શહેરના રાવપુરા, દાંડિયા બીજ, આજવા રોડ, માંજલપુર, શિયાબાગ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે। અને જે રીતે આ વરસાદ શરૂ થયો ત્યારે ક્યાંક પહેલેથી જ લોકોને ખબર હતી, રાહદારીઓને પણ ખબર હતી કે વરસાદ વરસવાનો છે, એટલે ગમતી રીતે જે ફોર વ્હીલર છે તેને તો વાંધો નથી આવતો, પરંતુ જે ટુ વ્હીલર બનેતા જે મુસાફરો છે તેઓને ક્યાંક ભીના થવાનો વારો આવે છે। કેટલા લોકો રેનકોટ લઈને પણ પહેલેથી જ આવ્યા હતા, છત્રીની પણ વ્યવસ્થાઓ કરી રાખી હતી, પરંતુ શહેર જિલ્લામાં લગભગ 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, પરંતુ વડોદરા શહેરમાં છેલ્લા 2-3 દિવસથી મેઘો મંડાયેલો હતો, પરંતુ વરસતો નહોતો, જે આખરે અહીંયા વરસ્યો છે અને શહેરીજનોને બફારામાંથી રાહત આપી છે। શહેર જિલ્લામાં જે રીતે વધુ વરસાદ પડ્યો છે ત્યારે વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોને પણ ક્યાંક આશા મળી છે કે આ વખતે સારો પાક થશે। ત્યારે વડોદરા શહેરમાં આજે વરસાદ હવે ધીમે ધીમે જોર પકડી રહ્યો છે, ત્યારે વડોદરા શહેરવાસીઓની પણ જે આતુરતાનો અંત આવ્યો છે અને ચોમાસાની વિધિવત શરૂઆત સંસ્કારી નગરી વડોદરામાં પણ થઈ ગઈ છે। કરજણ, શિનોર, ડભોઈ, વાઘોડિયા વિસ્તારમાં વધુમાં વધુ વરસાદ વરસી રહ્યો હતો, પરંતુ વડોદરા શહેર બાકાત રહ્યું હતું, જ્યાં પણ મેઘરાજાએ પોતાની સવારી લાવી દીધી છે। તો પાદરા સહિતના વડોદરાના વિવિધ વિસ્તારો જ્યાં સવારથી જ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે વરસાદનું આગમન થયું હતું અને અનેક વિસ્તારો તેમાં પ્રભાવિત થયા હતા। સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને બપોરથી વરસાદનું આગમન થયું, ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ ખાબક્યો હતો। શહેર અને ગ્રામ્ય બંને વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો, જ્યાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થતાં ખેતીલાયક વરસાદની આતુરતાથી રાહ જોઈ રહેલા ખેડૂતોની આતુરતાનો અંત આવતો જોવા મળ્યો। ગાજવીજ સાથે ધોધમાર વરસાદની શરૂઆત થતાં નીચાણવાળા વિસ્તારો પણ તેમાં પ્રભાવિત થયા હતા, જ્યાં વરસાદી પાણી ભરાયા હતા। ઘૂંટણસમા પાણી ભરાતા જ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। આ સિવાય અનેક વાહનો પણ ફસાઈ જવા પામ્યા, બંધ થવા પામ્યાની ઘટનાઓ પણ સામે આવી છે। વડોદરા સહિતના રાજ્યના વિવિધ વિસ્તારો જ્યાં સવારથી જ મેઘમહેર જોવા મળી રહી છે અને સવારથી જ અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી છે। ખાસ કરીને સવારના સમયે પાણી ભરાઈ જતાં જ વાહન ચાલકો, નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓ બંનેની મુશ્કેલી વધવા પામી છે। રોડ રસ્તા પર પાણી ભરાતા જનજીવનને તેની માઠી અસર પહોંચવા પામી છે। આ સાથે જ તંત્રની કયા પ્રકારની કામગીરી તેને લઈને પણ સવાલો। પાદરાના એમએલએ જોડાયા છે ચૈતન્યસિંહ, આપનું સ્વાગત છે સંદેશ ન્યૂઝ પર। અત્યારના દ્રશ્યો છે સંદેશ ન્યૂઝના ટીવી સ્ક્રીન પર, હજી તો વરસાદની શરૂઆત અને તેમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી। હા, અત્યારે છેલ્લા 1 કલાકથી પાદરામાં મુસળધાર વરસાદ વરસી રહ્યો છે અને એક ધાર્યો વરસાદ વરસવાને કારણે આપકે દ્વારા ડાયલ કિए। હેલો ચૈતન્યભાઈ, તો જે પ્રકારના દ્રશ્યો છે પાદરાના કે જ્યાં 1 કલાકના વરસાદની અંદર જ આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે, જ્યાં ઘૂંટણસમા પાણી ભરાઈ જવા પામ્યા છે।